જો અમે આવી ગયા છીએ અમારા માસીજીની ઘરે. આ છે એમનું ઘર. જો ભાખરવડીનો પ્રોગ્રામ છે ને તો બધા અહીંયા આવ્યા છે. જો અમારા માસીજી મસાલો બનાવે છે. મારી મમ્મી અહીં ખાંડે. જો આ ભાખરવડી બનાવીશ તો મેંદાનો લોટ, મીઠું, હળદર ને મોણ નાખ્યું છે. જો અહીંયા ભાખરવડીને મોણ દઈશ. આ જો જીરાપુરી ખાઈશ. ભાવે છે તને જીરાપુરી? ભાવે છે? આ રીતે લોટ બાંધવાનો, મીડિયમ બાંધવાનો, બહુ કઠણ નહીં બહુ ઢીલોય નહીં. જો આ રીતે કઠણ લોટ બાંધવાનો. તેલ નાખીને કૂણવી દેવાનું. આપણે આના લુવા કરી લેવાના મોટા મોટા. ભાખરવડીના મસાલા બનાવવામાં જો આ મેંદો અને ખાંડ બંને મિક્સ કર્યું છે. હવે આપણે આમાં મસાલો નાખશું. જો આ ગરમ મસાલો છે. ચટણી નાખશું. જો એમાં વરિયાળી નાખશું. સ્વાદ પ્રમાણે નાખવાના, આપણે જેટલી નાખવી હોય ને એટલી. આ છે તલ. હવે નાખશું મીઠું. હવે તેલ નાખવાનું. આ બધું નાખીને મિક્સ કરી દેવાનું. આમાં પાણી નાખીને લોટ બાંધી દેવાનો. અને થોડુંક થોડુંક પાણી નાખતું જવાનું અને કઠણ બાંધવાનું. તે મસાલાનો લોટ તૈયાર કરવાનો અને આના પણ લોવા કરી લેવાના. જો આ રીતે આપણે આને રોટલો વણી લેવાનો મોટો. જો આ રીતે મોટો રોટલો વણી મીડિયમ સાઈઝનો વણવાનો. જાડો નહીં, પતલો નહીં. તૈયાર છે આ રોટલો, થાળી જેવડો. હવે આપણે મસાલાનો રોટલો વણશું. એમાં કાગળ રાખીને વણવાનો. એને પણ પતલો જ વણવાનો. જો આ રીતે આને વણી લેવાનો. જેમ બને ને પતલો જ કરવાનો. તે આપણે મૂકી દેવાનો ઉપર. પાછો થોડુંક વણી લેવાનો. આમ તેમ થયો હોય ને તો હવે આને આપણે રોલ વાળી લેવાનો. અને કઠણ કરવાનું, કે હવા ન રહેવી જોઈએ. મસાલો બહાર નીકળ્યો હોય તો એને અંદર નાખી દેવાનો. હવે આને પતલો પતલો કરીને મોટો કરી વાળવાનો. જો આ રીતે પતલો પતલો કરવાનો. જો એટલો પતલો કરવાનો. હવે આપણે આને કાતરે કાપશું. નાના નાના ટુકડા કરવાના. જો આ રીતે એનો શેપ આવે. જો આ રીતે તૈયાર કરવાની. તળીશું. ધીમા ગેસે તળવાની. હવે આપણે આને થોડીક હલાવશું. જો આવી લાલ થાય ને પછી આને કાઢી લેવાની. તૈયાર છે આપણી ભાખરવડી. આટલી બનાવીશ.
ચાલો બધા ભાખરવડી ખાવા.